નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેશોદના નાની ઘનસારી મોટી ઘનસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમાં તંત્રની મનમાની। નાની ઘનસારીથી મોટી ઘનસારી વચ્ચે બે પહેલા નવો રોડ બનાવવાનું કામ તથા સુરક્ષા દિવાલ મંજૂર થયા બાદ ટેન્ડર રદ થયા ફરીથી કોઈ કામગીરી શરૂ ન થતા વાહન ચાલકો પરેશાન। તંત્રને ઉગ્ર રજૂઆત કરાશે, કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારી પસાર થવું પડે છે। નાની ઘનસારીથી મોટી ઘનસારી સુધીનો અંદાજે 3 કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। 2 વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો, જેનું ટેન્ડર પણ અપાઈ ગયું હતું। જે ટેન્ડર ડાઉનમાં હોય, કોન્ટ્રાક્ટરને નુકસાનીની જતી હોય કે અન્ય કારણ હોય, આખરે તે ટેન્ડર રદ થયું હતું। તેવી જ રીતે નાની ઘનસારીથી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજૂર થયેલ, જેનું ટેન્ડર પણ મંજૂર થયેલ, તે પણ રદ થયું। આવી રીતે 2 વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અદ્રતાલ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નાની ઘનસારીથી મોટી ઘનસારી રોડથી ખમીદાણા, ટીટોડી અને ગેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય। આ રસ્તા હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ સ્થિતિ છે અને નાની ઘનસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો વોકળો નીકળે છે, ત્યાં 5 ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલ છે। આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાય છે। અત્યારે જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। ચોમાસું નજીક હોય, ચોમાસા દરમિયાન મોટા વાહનો અહીંથી પસાર થઈ શકશે નહીં, એવી સ્થિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ હોય, જેનું કામ ટલ્લે ચડ્યું છે। એકવાર ટેન્ડર રદ થયેલ અને ફરીથી નવું ટેન્ડર પણ ઇસ્યુ થયેલ છે અને વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ જાણે મનમાની ચલાવી કામગીરી શરૂ કરાવેલ ન હોવાથી તંત્ર સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરક્ષા દિવાલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। ટૂંક જ સમયમાં આ કામગીરી શરૂ કરી કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવીને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે અને ટૂંક જ સમયમાં ઝડપી કામગીરી પૂરી કરે એવી વાહન ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થશે કે કેમ તે જોવાનું રહ્યું। હાલ વાહન ચાલકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્ય દેવાભાઈ માલમે ચૂંટણી પ્રચાર સમયે નાની ઘનસારી ગામે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલું કામ રોડનું કરીશ। એ ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ, વિજેતા બન્યા, એના પણ 2 વર્ષથી વધુ સમય થયો, છતાં આજ દિન સુધી રોડનું કામ શરૂ નથી। ત્યારે રાજકીય આગેવાનો અને તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે કે શું, એ ચર્ચાનો વિષય છે। નાની ઘનસારી રોડ સુરક્ષા દિવાલના પ્રશ્નો ઉકેલ લાવવા વાહન ચાલકોએ રસ્તા રોકો આંદોલન, સરકારી કચેરીએ ઘેરાવ કે અન્ય ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે કે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે, એ આવનારો સમય બતાવશે। પણ હાલ રાજકીય આગેવાનો અને તંત્ર સામે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ધન્યવાદ। અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ। નાની ઘસારીથી મોટી ઘસારી રોડ ખમીદાણા, ટીટોડી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય। આ રસ્તામાં હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય, પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અને નાની ઘસારીથી 1 કિલોમીટર આગળ એક પાણીનો વોકળો નીકળે છે, ત્યાં 5 ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલ છે। આ ખાડામાં અવારનવાર અકસ્માત સર્જાય છે અને અત્યારે જીવના જોખમથી અહીંયા બધા પસાર થાય છે। ચોમાસા દરમિયાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકશે નહીં એવી પરિસ્થિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલ, કામ ટળે પડેલું છે અને એકવાર ટેન્ડર રદ થયેલ, ફરીથી નવું ટેન્ડર ઇસ્યુ થયેલ, વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ કાન આડે આંખ કરીને બેઠેલા હોય। બધાને ખાસ જણાવવાનું કે ટૂંક સમયમાં કામગીરી પૂરી કરવામાં આવે, નહીંતર આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવી અને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે, જેની ગંભીરતાપૂર્વક તંત્ર નોંધ લે અને ટૂંક સમયમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરે એવી સમગ્ર ગ્રામજનોની માંગણી છે।
નમસ્તે. પૂર્વ સરપંચ ટીટોડી બ્રજેશભાઈ એમ બોદર, ગામ ટીટોડી. અમારે આ ટીટોડી નાની ઘસારી કેશોદ જોડતો રસ્તો છે. આ ઘણા બધા ગામડાઓને લાગુ પડે છે. ને આ 2 વર્ષથી આ રોડ વચ્ચે તૂટેલો છે અને વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ તંત્રનું ધ્યાન દેતા નથી ને કાંઈ પાણી હલતું નથી. ને ટૂંક સમયમાં ચોમાસું નજીક છે ને આ રસ્તો હવે બંધ થાય એવો છે ચોમાસામાં. અને ઘેડના ગામડા અને ટીટોડી, ખમીદાણા, ખીરસરા ઘણા બધા ગામડાને આ રસ્તો લાગુ પડે છે ને તંત્ર હવેથી ધ્યાન નહીં આપે તો હવે અમે આગળ ઉગ્ર રજૂઆત કરવાના છીએ અને એવું લાગે તો ઓફિસને પણ અમે ચક્કાજામ કરશું ને અમારી માગણીને તાત્કાલિક ધ્યાન આપે તેવી અમારી નમ્ર અરજ છે. હું અમીરભાઈ બારિયા, નાની કસારી સભ્યશ્રી. આ રસ્તો નાની કસારીનો નવો એકવાર પાસ થઈ બનાવેલો હતો, છતાં બનાવ્યો નથી અને તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આ રસ્તો તૂટી ગયેલો છે. આ બાચકા આ લોકોએ રાખ્યા છે આજુબાજુના માણસોએ, ને અહીંયા માણસો પડીને મરી જાય એવી અકસ્માત સર્જાઈ હાલત છે અને તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. ચેતવણીનો બોર્ડ પણ મારેલો નથી. આ તંત્રને ખાસ ભલામણ કે વહેલેરો તક આ થાય અને ચોમાસા પહેલાં નહીં નીકળે તો અહીંથી મોટા વાહન નહીં નીકળે, નાના માણસો પણ નીકળી શકે એમ નથી.